આગળ વાત કરીએ તો રાજકોટ માટે એક મોટા અને આનંદના સમાચાર છે કે ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ રાજકોટમાં બનશે। ઇન્ટરનેશનલ એરપોર્ટ આ હશે ને જે સૌથી મોટું ગુજરાતનું એરપોર્ટ હશે, જેનું ખાતમુહૂર્ત જે છે, ભૂમિપૂજન જે છે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। વડાપ્રધાન મોદી 22 મેના રોજ ગુજરાત આવશે અને આ એરપોર્ટ માટે ભૂમિપૂજન કરશે। અને એ એક્સિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। એના પછી હેંગર અને એના પછી એરોસિટી या બીજા ડેવલપમેન્ટલ એક્ટિવિટી થતી હોય છે। એને ધ્યાનમાં રાખીને આખો સર્વે થયો, લેન્ડની ફિઝિબિલિટી ચેક કરવામાં આવી, કોઈ ઓબ્સ્ટ્રક્શન है કે નહીં। આજુબાજુના વિસ્તારમાં 30 કિલોમીટરની રેડિયસમાં કોઈ બી મોટો ઓબ્સ્ટ્રક્શન ના મળવાના કારણથી આ સુટેબલ જગ્યા તરીકે સરકાર દ્વારા એની માન્યતા આપવામાં આવી અને આખી જમીનનો સરકારી જે જમીન હતી નો સરકારમાં મહેસૂલ વિભાગ દ્વારા તરત જ ઓર્ડર કરીને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના હસ્તક મૂકવામાં આવ્યો। પછી જે બાકી રહી જતી હતી જમીન, એ બાકી જમીન બી સરકારે તાત્કાલિક અસરથી આ ગયા વખતે કેબિનેટની મિટિંગમાં સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપવાનું નક્કી કર્યું છે। આપણા માટે ખૂબ સારી બાબત છે। એમાં મોસ્ટલી જે જમીન જે ગામોમાં આવે છે એમાં હીરાસર રાજકોટની છે અને રાજકોટ અને સુરેન્દ્રનગરનું સીમાડો લાગુ પડે એટલે ચોટીલા તાલુકાના 3 ગામોની જમીન એમાં બી સમાવેશ થાય છે। ગારીડા, દોસલી ગુવા, લોમ કોટાડિયા, લોમડા કોટલી, એ 3 ગામોની જમીન એના અંતર્ગત આવે છે અને એમાં બી લોકોનો જો વિરોધ જે અગાઉ આપણે જોવા મળતો હતો, એ લોકો બી વિલિંગલી એમાં આગળ આવ્યા છે। કે જે લોકોની જમીન એમાં સંપાદિત થવાની હતી, પહેલા અમે પ્રપોઝ વધારે કરી હતી, એમાં બી પછી રિવાઇઝ ફોર્મેટ કરીને એ બી ફેરફાર કરીને મિનિમમ સંપાદિત એ લોકોને બી સંપાદિત જમીન બી કાઢી મૂકવામાં આવી છે। આ બહુ ઓછી જમીન જે કેવલ આ સર્વે નંબરની વચ્ચે પડતી હોય એવી જમીનની અમારે સંપાદિત કરવાની થશે। એના માટે સરકારે ઓલરેડી જીઆઈડીસીને સંપાદન કરવાની ઓથોરિટી આપવામાં આવી છે। સંપાદિત કરવા માટે 10 કરોડ રૂપિયા સરકારે ફાળવી દીધા છે। 10 કરોડ પૈકી 5 કરોડ રૂપિયા અમે મળી બી ગયા છે, એટલે આ સંપાદનની પ્રોસિજર પેરેલલ ચાલુ થઈ ગઈ છે। ટોટલ આપને હું ડિટેલ બતાવું પ્રાઇવેટ લેન્ડમાં હીરાસરમાં 13 હેક્ટર આવે છે આપણા પાસે, ગારીડામાં 16 હેક્ટર, દોસલી ગુવામાં 4 હેક્ટર 4.5 હેક્ટર और लोम कोटाड़े में नहीं आती कोई भी प्राइवेट 3 આવે છે। એટલે ખેતીની જમીન બધા ખેતીની જમીન છે અને સાથે સાથ ખેતીની જમીન અલાવા કોઈ ગામતળ નથી। એક નાનું ગામ 11 લોકો ત્યાં આપણા હીરાસરમાં એક રહે છે, એ લોકો દ્વારા આપણે સહમતિ લઈ લીધી છે અને એ લોકો બાજુમાં આપણે ગામમાં એમાં શિફ્ટ કરવા માટે રાજી બી થયા છે અને એના માટે કોઈ પ્રશ્ન નથી। વચ્ચે જે માઇનિંગ એરિયા હતું એમાં 7 થી 8 લીઝો હતી, એ લીઝો બી તાત્કાલિક અસરથી રદ કરીને સરકાર હસ્તક કરવામાં આવી છે અને એના અનુસંધાનમાં એ લોકોને કોઈ નુકસાન ના થાય એટલે બીલી લીજ એના સમકક્ષ આપવા માટે બી અમે નક્કી કર્યું છે। એટલે અત્યારે કોઈ વિવાદ વગેરે આ જમીન એક નિર્વિવાદ જમીન સરકારના હાથમાં આવી છે અને સરકારે તાત્કાલિક અસરથી આપણે એરપોર્ટ ઓથોરિટીને આગળ પ્રોસિજર કરવા માટે આપવામાં આવી છે।